હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધી યુટ્યુબ ચેનલ ઓફ રેનેસા ક્લાસીસ. આજે આપણે આગળ જેમ વિડીયોમાં કહ્યું હતું એ મુજબ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સ્વાધ્યાય 1.2 એક્સરસાઇઝ 1.2ના દાખલાઓ શીખીશું આજે, બરાબર, કે કઈ રીતે ગણવા. તો પ્રશ્ન નંબર 1 આપેલો છે કે સાબિત કરો કે વર્ગમૂળમાં 5 એ અસમય છે. તો આગળ જે મુજબ આપણે દાખલા ગણતા હતા એ જ રીતે આ દાખલા પણ આપણે સોલ્વ કરીશું. તો અહીંયા આપણને સીધું વર્ગમૂળમાં 5 આપેલી છે સંખ્યા અને એને અસમય આપણે સાબિત કરવાની છે. આના પહેલા અગાઉ આપણે પ્રમેય 1.3 જોઈ ગયા હતા, જે આપણે વર્ગમૂળમાં 2 ને અસમય સાબિત કરી હતી. તો આ દાખલો આપણે સેમ એ રીતે જ ગણવાનો થશે. તો આપણે જેમ કહ્યું તે મુજબ કે જો આપણે સંખ્યાને અસમય છે તેવું સાબિત કરવું હોય તો આનાથી આપણે ઉલટું ધારવાનું કે ધારો કે આપેલી સંખ્યા કેવી છે, એ સમય છે, બરાબર. સંખ્યા પાસે બે જ ઓપ્શન હશે, કાં તો એ સમય હોઈ શકે કાં તો એ અસમય હોઈ શકે. અહીંયા આપણે ધારણા ધારીશું કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. આપણી ધારણા આગળ જેમ જેમ દાખલો ગણીશું એમ આપણી ધારણા ખોટી પડશે. એટલે કે જો ધારણા ખોટી પડી તો એનો મતલબ કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા નહીં હોય. તો સમય નહીં હોય તો શું હશે? અસમય હશે, બરાબર. તો એ રીતે જ આપણે આ દાખલો ગણીશું. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીશું આથી ઉલટું ધારો કે વર્ગમૂળમાં 5 એ સમય છે, બરાબર. હવે વર્ગમૂળમાં 5 ને આપણે સમય ધારી લીધી તો સમય સંખ્યાનો ગુણધર્મ આપણે બધા જાણીએ છીએ એમ કે દરેક સમય સંખ્યા આપણે p ભાગ્યા q સ્વરૂપે લખી શકીએ. અહીં આપણે ડાયરેક્ટ વર્ગમૂળમાં 5 બરાબર a ભાગ્યા b લઈશું, બરાબર. p ભાગ્યા q સ્વરૂપ જ કહેવાય એને પણ ધારો કે p ભાગ્યા q માં તમને કોઈ એવી સંખ્યાઓ મળે છે કે જેમાં સામાન્ય અવયવ હશે. તે બધા સામાન્ય અવયવો હટાયા બાદ આપણને છેલ્લે a અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ a ભાગ્યા b મળશે, બરાબર. તો માટે વર્ગમૂળમાં 5 બરાબર a ભાગ્યા b આપણે લખી શકીએ. આની શરતો એ લખીશું જ્યાં a અને b બિલોંગ્સ ટુ z, એટલે કે બંને કેવા છે? પૂર્ણાંકો છે, ઇન્ટીજર્સ છે. તથા b ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો છેદ કોઈ દિવસ શૂન્ય થઈ શકે નહીં. ઓકે, તો આ આપણી શરત. તથા a અને b કેવા હશે? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ હશે. તો a અને b સહ અવિભાજ્ય સંખ્યાઓ હશે, બરાબર. છેદ ઉડાડ્યા બાદ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લાવ્યા તો a અને b કેવા હશે? સહ અવિભાજ્ય અવયવ, સહ અવિભાજ્ય સંખ્યાઓ હશે. તો હવે આપણે a ને કરતા બનાવીશું અને b ને બરાબરની બીજી તરફ મોકલીશું, બરાબર. તો a બરાબર આપણને મળશે વર્ગમૂળમાં 5 ગુણ્યા b. હવે આ વર્ગમૂળને આપણે હટાવીશું, બરાબર. તો વર્ગમૂળને હટાવવું તો બંને બાજુ શું કરવું પડશે? આપણે વર્ગ કરવો પડશે. આ સાઈડ વર્ગ કરીશ તો a નો વર્ગ, વર્ગમાં 5 નો વર્ગ એટલે કે 5 અને b નો વર્ગ, એ આપણે આપી દઈશું સમીકરણ 1. હવે અહીંયા જોશો તો a નો વર્ગ એટલે કે આ જે સંખ્યા છે a અને 5 ગુણ્યા b નો વર્ગ, એ બંને સંખ્યાઓ કેવી છે? તો વચ્ચે બરાબર છે, તો બંને સંખ્યાઓ કેવી હશે? સમાન હશે. તો અહીંયા 5 ગુણ્યા b છે, તો આ પદને હું 5 વડે ભાગી શકું છું, બરાબર. હવે આ બંને પદ જો સમાન હોય તો હું આને પણ 5 વડે ભાગી શકું. તો a સ્ક્વેર જે હશે એ 5 વડે વિભાજ્ય છે, એવું થશે આના ઉપરથી સાબિત. પ્રમેય 1.2 અનુસાર જો કોઈ સંખ્યાનો વર્ગ એ કોઈ અવિભાજ્ય સંખ્યા વડે ભગાતો હોય તો એ સંખ્યા પણ એ અવિભાજ્ય સંખ્યા વડે ભગાશે. તો a નો સ્ક્વેર 5 વડે ભગાય છે, તો એ પણ 5 વડે વિભાજ્ય થશે. ઓકે, અહીંયા આપણને મળ્યું કે એ પણ 5 વડે વિભાજ્ય થશે. હવે જો એ 5 વડે વિભાજ્ય હોય તો હું એને કોઈ બી સંખ્યા સાથે 5 નો ગુણાકાર તરીકે દર્શાવી શકું. એ કોઈ સંખ્યાને આપણે ધારી લઈશું c,
માટે એ બરાબર 5 ગુણ્યા સી, બરાબર, જ્યાં સી બિલોંગ્સ ટુ ઝેડ. તો અહીંયા એને 5 સાથે કોઈ સંખ્યાના ગુણાકાર તરીકે દર્શાવી શકું. હવે આ કિંમત આપણે મૂકીશું સમીકરણ 1 માં. તો અહીંયા વર્ગ છે અને ત્યાં એ એકલો છે, બરાબર, તો આખા પદનો આપણે અહીંયા વર્ગ કરીને મૂકવો પડશે. આ કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ શું છે? એક સ્ક્વેર બરાબર 5 ગુણ્યા બી સ્ક્વેર. તો અહીંયા થશે 5 ગુણ્યા સી નો વર્ગ બરાબર 5 ગુણ્યા બી નો વર્ગ. તો અહીંયા થશે 25 ગુણ્યા સી નો વર્ગ બરાબર 5 ગુણ્યા બી નો વર્ગ. તો આ 5 ને અહીંયાથી આપણે ઉડાડીશું તો અહીંયા થશે 5 ગુણ્યા સી નો વર્ગ. તો બી સ્ક્વેર બરાબર 5 ગુણ્યા સી નો વર્ગ. સમીકરણ 3. હવે જો જેવું આપણે અહીંયા મળ્યું હતું એ જ રીતે અહીંયા બી માં પણ આપણને મળે છે. માટે બી સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે. પ્રમેય 1.2 અનુસાર બી પણ 5 વડે વિભાજ્ય થશે. ઓકે, તો બી પણ 5 વડે ભાગી શકાય છે અને એને પણ 5 વડે ભાગી શકાય છે. અહીંયા આપણે શું કીધું હતું? એ અને બી કેવા છે? સહઅવિભાજ્ય સંખ્યાઓ છે. સહઅવિભાજ્ય સંખ્યાઓનો ગુણધર્મ કે તેમાં કોઈ સામાન્ય અવયવ હશે નહીં. એટલે કે બંને સંખ્યા કોઈ એક એવી સંખ્યા આપણને નહીં મળે કે જેના વડે બંનેના ભગાશે. પણ અહીંયા આપણે જોઈએ તો એને 5 વડે ભાગી શકાય છે અને બી ને પણ 5 વડે ભાગી શકાય છે. તો આ આપણી જે શરત હતી એ ખોટી પડે છે. તો આનો મતલબ કે આ જે ગણતરી આપણે ગણી એના ઉપરથી આ જે આપણે ધારણા ધારી હતી એ ખોટી છે. તો વર્ગમૂળમાં 5 એ સમમેય નથી. વર્ગમૂળમાં 5 એ કેવી સાબિત થશે? સમમેય ના હોય તો અસમય સાબિત થશે. અહીં એ અને બી માં સામાન્ય અવયવ 5 મળે છે. આથી ધારણા ખોટી પડે છે. માટે વર્ગમૂળમાં 5 એ અસમય છે. ઓકે, તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 2. સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમય છે. બરાબર, તો ફરીથી આપણે એના રીતે સ્ટાર્ટ કરીશું કે ઉલટું ધારીશું. સમય હોય તો એ સંખ્યાને આપણે a ભાગ્યા b સ્વરૂપે દર્શાવી શકીશું. બરાબર, અને અહીંયા દર વખત જે આપણે શરત લખીએ છીએ એ શરત લખવી ફરજિયાત છે. તો આમાં પણ આપણે એ શરત લખીશું જ્યાં a અને b બિલોંગ્સ ટુ ઝેડ. એટલે કે બંને સંખ્યાઓ કેવી છે? પૂર્ણાંક. b ઇઝ નોટ ઇક્વલ ટુ 0. b નું મૂલ્ય 0 નથી. 0 સિવાયની કોઈ સંખ્યા છે. તથા a અને b કેવી હશે? સહઅવિભાજ્ય સંખ્યાઓ છે. જો કે આ દાખલાની અંદર આ શરતની જરૂર નહીં પડે પણ આપણે છતાંય લખી દેવાની. બરાબર, તો અહીંયા આપણે વર્ગમૂળમાં 5 છે એને કરતા બનાવવા પડશે. તો વારા પરથી એક એક સંખ્યાને બરાબરની બીજી બાજુ મોકલીએ આપણે. સૌથી પહેલા 3 સાથે 2 વર્ગમૂળમાં 5 એ સરવાળાથી જોડાયેલી હતી. તો 3 ને જો હું બીજી બાજુ મોકલું તો એ 3 પ્લસ હતા, બીજી બાજુ જશે તો કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. બરાબર, આનો જવાબ શું મળશે મને? a - 3b / b. હવે આ જે આ બાજુ 2 હતા એ વર્ગમૂળમાં સોરી એ 5 હતા. બરાબર, એ વર્ગમૂળમાં 5 સાથે શું હતા? ગુણાકારમાં હતા.
જો એને બીજી સાઈડ મોકલું તો એ જતા રહેશે ભાગાકારમાં. તો વર્ગમૂળમાં 5 બરાબર a માઇનસ 3b અપોન 2b. હવે અહીંયા જુઓ, a માઇનસ 3b લખેલું છે બરાબર. તો b સાથે 3નો ગુણાકાર છે. આપણે બધા જાણીએ છીએ કે a અને b પૂર્ણાંકો હતી બરાબર. બંને સંખ્યાઓ બિલોંગ્સ ટુ z હતી તો પૂર્ણાંકો હતી. પૂર્ણાંકનો ગુણાકાર જો કોઈ પૂર્ણાંક સંખ્યા સાથે થાય તો જવાબમાં આપણને પૂર્ણાંક જ મળશે. કોઈ પૂર્ણાંકમાંથી બીજો પૂર્ણાંક બાદ થાય તો જવાબ કેવો મળશે? પૂર્ણાંક જ મળશે. પૂર્ણાંક સાથે કોઈ સંખ્યા ગુણાશે તો બી જવાબ આપણને શું મળશે? પૂર્ણાંક મળશે. એટલે કે અંશમાં પણ પૂર્ણાંક છે અને છેદમાં પણ પૂર્ણાંક છે. તથા છેદમાં b 0 ન હતો. જો કોઈ સંખ્યા શૂન્ય ન હોય અને એને ગુણવામાં આવે તો જવાબ પણ શૂન્ય મળશે નહીં. તો છેદ શૂન્ય પણ અહીંયા નથી. તો વર્ગમૂળના 5 ને આપણે આ રીતે દર્શાવીએ, એટલે કે p/q સ્વરૂપે દર્શાવી. પણ આના આગળના જ દાખલામાં આપણે વર્ગમૂળમાં 5 ને શું સાબિત કર્યું હતું? તો વર્ગમૂળમાં 5 ને આપણે અસમય સાબિત કરી હતી બરાબર. તો વર્ગમૂળમાં 5 ને આપણે કોઈ દિવસ p/q સ્વરૂપે લખી શકીએ નહીં. તો અહીંયા આપણી ધારણા શું થશે? ખોટી પડશે. પરંતુ અહીંયા લખીશું પ્રમેય 1.3 અનુસાર વર્ગમૂળમાં 5 એ કેવી છે? અસમય છે. તેને બે પૂર્ણાંકોના ભાગાકાર તરીકે દર્શાવી શકાતી નથી. માટે આપણી ધારણા ખોટી પડે છે. માટે 3 + 2/5 એ અસમય સંખ્યા છે. ઓકે. હવે સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 3. રકમ આવી છે 1/2. તો ધારો કે 1/2 એ સમય સંખ્યા છે. 1/2 એ સમય સંખ્યા છે. અહીં હવે જો 9મા ધોરણમાં આપણે જેમ કરતા હતા એ રીતે છેદમાં કોઈ અસમય સંખ્યા આપેલી હોય તો એને ગણવા માટે સૌથી પહેલા એના છેદનું શું કરવાનું? આપણે સમયીકરણ કરી દેવાનું બરાબર. તો છેદમાંથી અસમય સંખ્યા હટાવવાનો ટ્રાય કરવાનો. વર્ગમૂળમાં 2 આપણે બધા જાણીએ છીએ કે અસમય સંખ્યા છે બરાબર. તો અહીં આપણે વર્ગમૂળમાં 2 ને છેદની જગ્યાએ ઉપર હશે તો ચાલશે, પણ છેદમાં હોવા જોઈએ નહીં. તો છેદમાંથી વર્ગમૂળમાં 2 ને હટાવવાનો ટ્રાય કરીશું. કઈ રીતે કરીશું? તો 1/2 નું 2માં છેદનું સમીકરણ કરતા તો ઉપર અને નીચે આપણે વર્ગમૂળમાં 2 વડે આને ગુણી દઈશું. તો બરાબર 1/2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ભાગ્યા વર્ગમૂળમાં 2. છેદનો ગુણાકાર થશે અને અંશનો ગુણાકાર થશે. તો 1 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે કે વર્ગમૂળમાં 2. અહીંયા બંનેનો ગુણાકાર થશે તો આપણને મળશે 2. તો હવે આપણે આને સમય સંખ્યા તરીકે ધારીશું. તો હવે ધારવામાં થોડી ઉતાવળ કરી અહીંયાની ધારીએ, આને નીચે ધારીશું બરાબર. હવે ધારો કે વર્ગમૂળમાં 2/2 એ સમય સંખ્યા છે. માટે વર્ગમૂળમાં 2/2 બરાબર a/b. શરત આપણે ખ્યાલ જ છે કઈ કઈ લખવાની છે? જ્યાં a અને b બિલોંગ્સ ટુ z, b નોટ ઇક્વલ ટુ 0. a અને b સહ અવિભાજ્ય. ઓકે, આટલી શરતો છે. તો અહીંયા વર્ગમૂળમાં 2 ને આપણે કરતા બનાવીશું. વર્ગમૂળમાં 2 બરાબર 2 ગુણ્યા a/b. તો ફરીથી જુઓ, 2 કેવો છે આપણો? પૂર્ણાંક. a પણ કેવો છે? પૂર્ણાંક. તો પૂર્ણાંક અને પૂર્ણાંકનો ગુણાકાર શું મળશે મને? પૂર્ણાંક જ મળશે. તો અહીંયા ઉપર પૂર્ણાંક થશે, નીચે
બી કેવો છે? પૂર્ણાંક છે અને બી કેવો હતો? શૂન્ય સિવાયનો. તો શૂન્ય સિવાયનો કોઈ પૂર્ણાંક નીચે હોય અને ઉપર કોઈ બી પૂર્ણાંક હોય તો એ સંખ્યાને પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવી કેવાશે. એટલે કે બે જે વર્ગમૂળમાં હતા, વર્ગમૂળમાં બે એ સમય સંખ્યા થશે આના ઉપરથી. પરંતુ પ્રમેય 1.3 અનુસાર વર્ગમૂળમાં બે એ અસમય છે. તેને બે પૂર્ણાંકોના ભાગાકાર તરીકે દર્શાવી શકાય નહીં. માટે આપણી ધારણા ખોટી પડે છે અને 1/2 એ અથવા તો વર્ગમૂળમાં 2/2 એ અસમય છે. તો આના કારણે આ સંખ્યા પણ કેવી થશે? અસમય સાબિત થશે. એ જ રીતે પ્રશ્ન નંબર 2 આપેલો છે કે 7 ગુણ્યા વર્ગમૂળમાં 5. તો એ આપણે તો સમીકરણ કરવાની પણ જરૂર નથી, બરાબર? અને તો ડાયરેક્ટ આપણે ધારી લેવાનું છે કે ધારો કે 7 વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. માટે 7 વર્ગમૂળમાં 5 બરાબર a/b. શરત આપણે જે લખતા હતા એ પ્રમાણે લખી દઈશું આ મુજબ જ. હવે વર્ગમૂળમાં 5 ને આપણે કરતા બનાવીશું. તો વર્ગમૂળમાં 5 બરાબર a/7 ગુણ્યા b. હવે જોઈશું આપણે શરતો કે સમય સંખ્યા માટે ઉપર પૂર્ણાંક છે, હા. નીચે પણ પૂર્ણાંક છે, તો હા બંને પૂર્ણાંકોનો ગુણાકાર પૂર્ણાંક જ થશે. તો બંને પૂર્ણાંક થયા ઉપર નીચે. તથા શૂન્યેતર પૂર્ણાંક છે એટલે કે શૂન્ય સિવાયનો પૂર્ણાંક છે, તો હા બી કેવો હતો? શૂન્ય સિવાયનો હતો. તો કોઈ બી શૂન્ય સિવાયની સંખ્યાને પૂર્ણાંક સાથે ગુણવામાં આવશે શૂન્ય સિવાયના, તો જવાબ આપણને શૂન્યેતર સંખ્યા જ મળશે. તો બધી શરતો અહીંયા લાગુ પડે છે. તો વર્ગમૂળમાં 5 ને આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપે દર્શાવ્યું, પણ એ રીતે દર્શાવી શકાશે નહીં, કેમ કે વર્ગમૂળમાં 5 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો ત્યાં પણ આપણે આ મુજબના વાક્યો લખીને દાખલાને ખતમ કરી દઈશું. પ્રશ્ન નંબર 3 નો દાખલા નંબર 3. હવે આપણે જોઈશું કે 6 પ્લસ વર્ગમૂળમાં 2 એને આપણે અસમય સંખ્યા સાબિત કરવાની છે. તો સૌથી પહેલા ધારી દઈશું કે ધારો કે 6 પ્લસ વર્ગમૂળમાં 2 એ સમય છે. માટે 6 પ્લસ વર્ગમૂળમાં 2 ને હું a/b સ્વરૂપે દર્શાવી શકું, જ્યાં a and b belongs to z, b is not equal to 0. a અને b સહઅવિભાજ્ય સંખ્યાઓ છે. એના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં છે a/b. તો હવે એ આપણે વર્ગમૂળમાં 2 ને કરતા બનાવીશું. તો 6 ને બીજી બાજુ મોકલીશું. તો વર્ગમૂળમાં 2 બરાબર a/b - 6. વર્ગમૂળમાં 2 b અને અહીંયા 6, તો સાદુરૂપ આપીશું આનું a-6b ભાગ્યા b. તો ફરીથી p ભાગ્યા q સ્વરૂપે દર્શાવી શકાય છે આને. તમારે જાતે ચેક કરી લેવાનું અહીંયા કે ઉપરની સંખ્યા પણ શું બનશે? પૂર્ણાંક બનશે. નીચેની સંખ્યા પણ પૂર્ણાંક બનશે. તથા છેદમાં શૂન્યેતર સંખ્યા રહેશે કે b is not equal to 0. આપણે પહેલા જ ચોખવટ કરી દીધી છે. વર્ગમૂળમાં 2 ને બે સંખ્યાઓના બે પૂર્ણાંકોના ભાગાકાર તરીકે દર્શાવી શકાય નહીં. કેમ? એવું છે પ્રમેય 1.3 કેમ કે વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો આ રીતે પણ એને દર્શાવી શકાય નહીં. તો આપણી ધારણા શું થાય છે? આથી ધારણા ખોટી પડે છે. માટે આ સંખ્યા એ સમય સંખ્યા નથી. અને સમય ના હોય તો કેવી સંખ્યા હોય? 6 +
√2 એ અસમય સંખ્યા છે. તો અહીંયા આપણે આખું ચેપ્ટર 1 સમાપ્ત થાય છે. બરાબર. ચોપડીના અંતે એક ખાસ નોંધ કરીને આપેલું છે કે આપણે જે ફોર્મ્યુલા વાપરતા હતા કે ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર, તો એને લઈને આપણે ત્રણ સંખ્યાઓ માટે એ ફોર્મ્યુલા કામમાં આવતું નહોતું. તો ચોપડીમાં થોડું વધારાના જ્ઞાન તરીકે તમને એન્ડિંગમાં ખાસ નોંધમાં એક ત્રણ સંખ્યાઓ માટેનું ફોર્મ્યુલા આપેલું છે. તો ખાલી ચેક કરી લેવું. બરાબર. પોતાના રીતે કોઈ એક્ઝામ્પલ મૂકીને એને ટ્રાય કરી જવું કે જવાબ મળે છે કે નહીં મળતું. બરાબર. અને અહીંયા આપણે ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ પૂર્ણ કરીએ છીએ.